નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 27મી સપ્ટેમ્બર અને વાર થયો છે શનિવાર। બિસ્તરા પોટલા બાંધીને ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે વરસાદના નવા નક્ષત્રની શરૂઆત આજે વહેલી સવારથી જ થઈ ચૂકી છે। ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર હસ્ત નક્ષત્ર શરૂ થઈ ગયું છે અને આ નક્ષત્રની અંદર હાથી પોતાની સૂંઢ ફેરવશે। ગુજરાતમાં હવે વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। બીજી તરફ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી છે। જ્યાં દર્શક મિત્રો, ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને પણ આગાહી સામે આવી છે। 27 સપ્ટેમ્બરથી લઈને 3 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે મિત્રો, આવતીકાલે રવિવાર છે, રજાનો વાર છે અને મિત્રો ગુજરાતમાં ફરી એક વખત આકાશ પાતાળ એક થતું જોવા મળ્યું છે, કારણ કે એક વરસાદી સિસ્ટમ જે અત્યારે અરબ સાગરના દરિયામાં પહોંચી છે અને આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અને મિત્રો, અત્યારે વિશ્વનું સૌથી શક્તિશાળી રાગાસા નામનું વાવાઝોડું પણ અત્યારે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને બંગાળની ખાડીમાં પણ ઉપરાઉપરી નવી લો પ્રેશરો બની રહી છે અને નવી વરસાદી સિસ્ટમો એકાએક ગુજરાત નજીક આવતા ગુજરાતમાં ફરી એક વખત પૂરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં ફરી એક વખત મકાનો ડૂબતા જોવા મળી રહ્યા છે, ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળશે અને મિત્રો, ગુજરાત તરફ વાવાઝોડાનું પણ સંકટ ટોળાઈ રહ્યું છે। ખાસ મિત્રો, સપ્ટેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર અને ખાસ ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં ફરી એક વખત જળ હોનારત સર્જાશે, ભારે મેઘ ખાંગા થશે। ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલે તો પોતાની આગાહી વ્યક્ત કરી છે। બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસાની વિદાય ટાણે ફરી એક વખત મહત્વની આગાહી વ્યક્ત કરી છે। 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે અને મિત્રો, અત્યારે નવરાત્રિના પાવન પર્વને લઈને અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, કારણ કે મિત્રો, આજે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં તો મિત્રો ફરી એક વખત 4 થી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે। આંધી તુફાન વંટોળ સાથે ભારેથી ભારે વરસાદ જોવા મળશે, જેમાં મિત્રો આજે ફરી એક વખત સુરત છે, તાપી છે, નવસારી છે, દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। આગામી 3 દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે મિત્રો, અત્યારે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાત નજીક ફૂંકાઈ રહ્યા છે। ફરી એક વખત અરબ સાગરનો દરિયો ગાંડોતુર થયો છે અને મિત્રો, વરસાદના નવા નક્ષત્ર હસ્ત નક્ષત્રની અંદર પણ હાથી ગાંડો થયો છે। આજે બપોર પછી તો ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે, ગુજરાત આખું પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે અને મિત્રો, અંબાલાલ પટેલે તો દિવાળી સુધી પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો, દિવાળીના દિવસે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે, તો અમુક ભાગોમાં માવઠાની શક્યતા છે। એ પહેલા મિત્રો, અત્યારે જો ચોમાસાની વિદાયની વાત કરવામાં આવે તો કચ્છ છે, ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું, પરંતુ ઉપરાઉપરી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતા ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવે મિત્રો, આપણે જાણીશું અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર કર્યો છે એ નકશા વિશે વાત કરીશું। કયા વિસ્તારની અંદર અત્યારે કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। હાલ મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા ખૂબ જ વધારે જોવા મળી છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં મિત્રો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સાથે રાજકોટ છે, આ સાથે બોટાદ, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની અંદર પણ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો બીજી તરફ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર અને મોરબી એટલા જિલ્લાઓ છે કે ત્યાં મિત્રો આંશિક વરાપનો માહોલ જોવા મળ્યો છે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો નજર કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, આ સાથે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના જે વિસ્તારો છે, આ જિલ્લાઓની અંદર આજે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો, તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો ત્યાં શું અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। અને મિત્રો, આ વિડીયોની અંદર જો 200 લાઇક આવી જશે તો તમે જે કોમેન્ટ કરીએ છીએ એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ સુધી કેવું હવામાન જોવા મળશે। સાથે મિત્રો, શું વાવાઝોડું
વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી છે, જ્યારે અંબાલાલ પટેલે તો મિત્રો છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી ફરી એક વખત નવા મિની વાવાઝોડાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તમામ અપડેટો એક પછી એક મળી જાય તો એ માટે ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો તમે જોઈ શકો છો કે જે બંગાળની ખાડીમાં જે નવી લો પ્રેશર બની છે એ લો પ્રેશર સિસ્ટમના કારણે મિત્રો અત્યારે આંધ્રપ્રદેશ લાગુનો વિસ્તાર છે, ઓડિશા લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. અને રાગાસા નામનું વાવાઝોડું પણ મિત્રો અત્યારે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે, તો જેના કારણે બંગાળની ખાડીમાં પણ હવે પછી જ્યારે સિસ્ટમ બનશે ત્યારે વરસાદી સિસ્ટમને ખાસ કરીને મિત્રો જે વેગ મળશે. અને અત્યારે જે રીતે ગુજરાતનું હવામાન જોવા મળી રહ્યું છે, ગુજરાતમાં વહેલી સવારથી લઈને બપોર સુધી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય છે, પરંતુ ગુજરાતમાં બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે. અને મિત્રો નવા નક્ષત્રની સાથે આજે હાથીઓ પોતાની સૂંઢ ફેરવશે. ગુજરાતમાં મિત્રો આજે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે, જેમાં ખાસ મિત્રો આજે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. અને આ રાઉન્ડના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટની જે વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. આવતીકાલે મિત્રો રવિવાર છે અને રવિવારના દિવસે પણ તમે જોઈ શકો છો મુંબઈના દરિયાકાંઠે પહોંચેલી વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયા સુધી પહોંચી, અને જેના કારણે મિત્રો વર્ષ 2025નું વાવાઝોડું ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે. 28 તારીખના રોજ મિત્રો અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો સૌરાષ્ટ્રના ભાગો તરફ આગળ વધી રહ્યું છે. અને મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો. એકદમ મુંબઈના દરિયાઈ કાંઠેથી આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધતા સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. એક તરફ ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું, બીજી તરફ અરબ સાગરના દરિયામાંથી એક વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા ઓક્ટોબર મહિનાના પ્રારંભની સાથે ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોના છોતરા કાઢતો જોવા મળી રહ્યો છે. મિત્રો 29 તારીખના રોજ તમે જોઈ શકો છો આમ ગુજરાતના 90થી લઈને 95% સુધીના વિસ્તારોમાં છે સાર્વત્રિક વરસાદ જોવા મળશે, તો અમુક વિસ્તારમાં હજુ પણ આંશિક વરાપનો માહોલ જોવા મળશે. અને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક આવતા સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ, રેડ એલર્ટના સિગ્નલો છે એ હવામાન વિભાગે જાહેર કરી દીધા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. અને મિત્રો હજુ પણ બંગાળની ખાડીમાં ઉપરાઉપરી નવી લો પ્રેશરો બની રહી છે. અને મિત્રો આમ ઓક્ટોબર મહિનામાં અને નવેમ્બર મહિનાને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી. મિત્રો તમે જોઈ શકો છો 1 ઓક્ટોબરના રોજ ફરી એક વખત આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે, અને જેના કારણે મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે જૂનાગઢનો ભાગ છે, જૂનાગઢથી લઈને દ્વારકા સુધી આ દરિયાઈ પંથકોમાં રેડ એલર્ટની વોર્નિંગ સાથે ઘરની બહાર ન નીકળતા સાથે મિત્રો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. ફરી એક વખત મિત્રો ગુજરાતમાં પૂરની શક્યતા છે, અને વર્ષ 2025નું વાવાઝોડું ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે. ફરી એક વખત ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો આ વાવાઝોડું ખૂબ જ પ્રચલન બનશે, અને આ વાવાઝોડાના કારણે માત્ર સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ કચ્છના પણ ઘણા બધા ભાગોમાં આ વાવાઝોડાની અસર થશે. પરંતુ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે તેવી પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો જે રીતે વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે હું તમને થોડીક વિગતવાર માહિતી જણાવું. તો મિત્રો અરબ સાગરનો દરિયો છે, અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે, આ ઇન્ડિયા છે, અને આ તમે સફેદ ભાગ જોઈ શકો છો આપણું ગુજરાત છે. હંમેશા મિત્રો એવું જોવા મળતું હોય તો આ ગુજરાત નજીક ક્યારે વાવાઝોડું આવતું હોય તો બંગાળની ખાડીમાં જ્યારે વાવાઝોડા બનતા હોય છે એ જમીન માર્ગથી આગળ વધતા હોય છે. સાથે અરબ સાગરમાં જ્યારે પણ કોઈ વાવાઝોડા બનતા હોય તો એ દરિયાઈ મારફતે ગુજરાતને અસર કરતા હોય છે. તો ગુજરાતના સૌથી પહેલાં તો મિત્રો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવતી હોય છે. આજનું હવામાન કેવું છે, આજે ગુજરાતના કયા ભાગોમાં આંશિક વરાપ તો કયા ભાગોમાં વરસાદ જોવા મળશે. તો સૌથી પહેલાં ઉત્તર ગુજરાતના ભાગો જોઈ શકો છો. કચ્છના તમામ જિલ્લાઓની અંદર આજે આંશિક વરાપ છે, વરસાદની આગાહી નથી. ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં આજે વરસાદે વિરામ લીધો છે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું સક્રિય છે તેવા આંકડા સામે આવ્યા. અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ ક્યારેક બપોર પછીના વાતાવરણમાં વરસાદ તો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળતા હોય છે. અનેક ગામોમાં ફરી એક વખત મિત્રો પાણીના દ્રશ્યો સામે આવશે, કારણ કે દક્ષિણ ગુજરાતના ભાગો તરફ પહોંચેલી વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે.
આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે 28 તારીખના રોજ આવતીકાલે રવિવાર છે ને, રવિવારના દિવસે ગુજરાતવાસીઓ છત્રી રેનકોટ કાઢીને ઘરની બહાર નીકળજો, કારણ કે ગુજરાતમાં અંધારિયો વરસાદ કોઈક ભાગોમાં 4 થી 8 ઇંચ તો કોઈક ભાગોમાં 10 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. વાવાઝોડાના પણ ખતરા ટોળાઈ રહ્યા છે. અને અત્યારે આ વરસાદી સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ભારતના ભાગોમાં, જેમાં મહારાષ્ટ્રના વિસ્તાર છે, હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર લાગુના વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો એકદમ આગળ વધતો જોવા મળી રહ્યો છે. અને આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો સતત ગુજરાત નજીક આવી રહ્યું છે. તો મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં જ્યારે લો પ્રેશર હતી એ વરસાદી સિસ્ટમ આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈ, ત્યાર પછી ગુજરાત નજીક પહોંચતા તે ડિપ્રેશન, અને ગુજરાત નજીક પહોંચતા તે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે. મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં નજર કરીએ તો કચ્છ છે, સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને મોરબીની સાથે સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો, આ મિત્રો 5 જિલ્લાઓ છે કે જ્યાં અત્યારે વરસાદ નહીં જોવા મળે. પરંતુ ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં આંશિક વરાપ, તો અમુક ભાગોમાં વરસાદી ઝાપટા, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી. આવતીકાલે મિત્રો તમે જોઈ શકો છો 28 તારીખ અને 29 તારીખ આ 2 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સામે આવી છે. જ્યાં મિત્રો 28 તારીખે કચ્છના ભાગોમાં વરસાદ નહીં જોવા મળે, બાકી સમગ્ર ગુજરાતમાં 99% વિસ્તારોમાં છે સાર્વત્રિક વરસાદ જોવા મળશે. અમુક ભાગોમાં હળવા તો અમુક ભાગોમાં નવું નક્ષત્ર ગમે ત્યારે છોતરા કાઢી શકે છે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે મિત્રો તેમ તેમ તમે જોઈ શકો છો ચોમાસાની વિદાય અત્યારે અટકી ચૂકી છે અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ 30 તારીખના રોજ શરૂ થશે. 30 તારીખ અને 1 ઓક્ટોબરના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે. 2 ઓક્ટોબરના રોજ દશેરાના દિવસે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે પણ મિત્રો ગુજરાતમાં તમે આ નકશા ઉપર જોઈ શકો છો, આ નકશા વિશે વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તો અમુક ભાગોમાં છોટાના પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. મિત્રો તમે 29 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો, 30 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો. પરંતુ ગુજરાતમાં આજે કયા ભાગોની અંદર કેવા પ્રકારની વોર્નિંગ જાહેર કરી છે, જેમાં નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી વરસાદ પડવાને લઈને ખાસ મિત્રો જે વાત કરીએ તો યલો એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાત આ સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ, તો અમુક ભાગોમાં 4 ઇંચ તો અમુક ભાગોમાં ફરી એક વખત પૂરની શક્યતા જોવા મળશે. નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થશે, ફરી એક વખત મકાનો તણાતા જોવા મળવાના છે. અને મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમાં વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયામાંથી જો નજર કરીએ તો દરિયાઈ ભાગથી લઈને કચ્છના ભાગો તરફ વરસાદી સિસ્ટમ આગળ વધશે. 29 તારીખના રોજ કચ્છમાં પણ મિત્રો જ્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું, પરંતુ 29 તારીખના રોજ એ વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી. સૌરાષ્ટ્રના પણ મિત્રો જો વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ છે, રાજકોટ છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર લાગુના વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. 30 તારીખના રોજ પણ મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હળવા વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. હવે મિત્રો આપણે જાણીશું કે ચોમાસાની વિદાયને લઈને જે હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો જાહેર થયો છે એમાં નજર કરીએ તો મિત્રો અરબ સાગરના દરિયા અને બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમો સક્રિય હોવાના કારણે ભારતના આ દરિયાકાંઠાના ભાગોમાં ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું નથી. પરંતુ નજર કરીએ તો મિત્રો જે રીતની 26 તારીખની અપડેટ હતી, ગઈકાલની અપડેટ, કે રાજસ્થાનના ભાગોથી લઈને ઉત્તર ભારતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે. આ મિત્રો આ એરા તરફ ચોમાસું છે વિદાય તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. પરંતુ આ જે વિસ્તારો છે બંગાળની ખાડીને અડીને આવેલા અને અરબ સાગરના દરિયાને અડીને આવેલા જેટલા પણ રાજ્યો છે ત્યાં ચોમાસું અત્યારે સક્રિય છે. સૌરાષ્ટ્રના પણ મિત્રો ખાસ કરીને ઘણા બધા ભાગોમાં આજે વરસાદની આગાહી છે, પરંતુ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો તરફથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું. અને મિત્રો આવનારી 5 તારીખ સુધીમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધી શકે છે. અને મિત્રો આ ચોમાસું છે એ 15 ઓક્ટોબર સુધી છે ચાલુ રહેશે. 15 ઓક્ટોબર પછી સમગ્ર ભારત દેશમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધે એ પહેલાં હજુ પણ મિત્રો બંગાળની ખાડીમાં નવા લો પ્રેશરો બની રહ્યા છે. નવા લો પ્રેશરો, નવી સિસ્ટમો બનતી હોવાના કારણે એક તરફ ચોમાસાની વિદાય તો હજુ પણ વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહી સામે આવી છે. મિત્રો હવે આપણે જાણીશું કે જે ફિશિંગ વોર્નિંગ ગ્રાફ જાહેર થયો છે બંગાળની ખાડીમાં અને અત્યારે અરબ સાગરમાં નવા જે વોર્નિંગના નકશા જાહેર થયા છે, જેમાં મિત્રો તમે આ ડાર્ક કલર જોઈ શકો છો. આ કાળા કલર જેવો ભાગ છે અને અહીંયા સિમેન્ટ કલર જેવો ભાગ છે, ગ્રે કલર છે. એ ભાગોની અંદર મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડીમાં જ્યારે વરસાદી સિસ્ટમ બનતી હોય ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. અને અત્યારે મિત્રો જો નજર કરીએ તો અત્યારે
55થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ક્યારેક તો 65થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. એમાં ખાસ અરબ સાગરના દરિયાને અડીને આવેલા જેટલા પણ જે રાજ્યો છે ત્યાં પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં પણ ઉપરાઉપરી નવા વાવાઝોડા બની રહ્યા છે. હવે મિત્રો આપણે વાત કરીએ તો આજે શનિવાર, આવતીકાલે રવિવાર, કઈ રીતની આગાહી છે એ સમજાતી નથી, કારણ કે મિત્રો ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું, પરંતુ અત્યારે જે વેધર ડેટા સામે આવી રહ્યા છે, બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું, એ હંમેશાની જેમ ઉત્તર પશ્ચિમી દિશા તરફ આગળ વધ્યું, અને જેના કારણે ગુજરાતમાં ખરેખર વાવાઝોડાના ખતરા પણ ટોળાઈ રહ્યા છે. હવે મિત્રો વરસાદની નવી આગાહી સામે આવી છે. 29 તારીખ અને 30 તારીખના રોજ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. હાલની હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં મજબૂત ડિપ્રેશન બન્યું છે. ડિપ્રેશન આગળ વધીને ગુજરાત નજીક પહોંચતા વાવાઝોડાની કેટેગરી સુધી મજબૂત બન્યું છે, અને 29 તારીખના રોજ દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. તો અમુક ભાગોમાં 6 થી લઈને 8 ઇંચ સુધીના પણ વરસાદ પડશે, અને રેડ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગે જાહેર કરી છે. હાલ મિત્રો રવિવારે ભારે વરસાદની આગાહી પણ સામે આવી છે. ત્યારે જો ગુજરાતવાસીઓ 3 દિવસ ભારે રેડ એલર્ટની વોર્નિંગ છે. મિત્રો 29, 30 અને 1 તારીખના રોજ ભારેથી ભારે વરસાદની આગાહી છે. ત્યારે લો પ્રેશર છે મિત્રો ઓડિશા સુધી પહોંચ્યું છે, અને ઓડિશામાં અત્યારે રેડ એલર્ટની જે વોર્નિંગ છે હવામાન વિભાગે જાહેર કરી છે. આ સાથે મિત્રો વાત કરીએ તો 28 તારીખના જે વેધર ડેટા સામે આવી રહ્યા છે, એક બાજુ ચોમાસું વિદાય તરફ અને બીજી બાજુ ચોમાસું આગળ વધતું જોવા મળી રહ્યું છે. ભારે વરસાદની શક્યતા છે. મિત્રો અત્યારે હાલ ગુજરાતના ઉત્તર ગુજરાત છે, સાથે મિત્રો ભારતના જે ઉત્તર ભારતના અને ખાસ રાજસ્થાનના ભાગો છે, પંજાબ છે, હરિયાણાના જે વિસ્તારો છે ત્યાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે, પરંતુ બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમો બનતા એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે સતત આ દિશા તરફ હોવાના કારણે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહી સામે આવી છે. જેમાં મિત્રો નજર કરીએ તો અતિભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો આપણે જણાવી દઈએ તો 29 તારીખના રોજ બંગાળની ખાડીવાળી વરસાદી મજબૂત સિસ્ટમ 29 તારીખના રોજ ગુજરાત નજીક આવી, અને મિત્રો 26 તારીખના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું હતું. હવે ગુજરાતમાં જ્યારે વરસાદ પડશે, ગાજવીજ સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથેનો જોવા મળશે. મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે જે વેધર ડેટા સામે આવી રહ્યા છે, કેવું ગુજરાતનું હવામાન જોવા મળશે, કારણ કે કચ્છના ભાગોમાંથી તો ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગો તરફ પહોંચેલી વરસાદી સિસ્ટમ વર્ષ 2025નું વાવાઝોડું કે બંગાળની ખાડીમાંથી વાવાઝોડું અત્યારે અરબ સાગરના દરિયા સુધી પહોંચ્યું છે, અને દરિયાઈ કાંઠાના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે. અમુક ભાગોમાં 80થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. એક તરફ મિત્રો ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું, જેના કારણે હવે લોકોને રાહત મળશે, પરંતુ આ વરસાદ એટલો બધો જોવા મળશે કે ગુજરાતમાં ફરી એક વખત નદી નાળાઓ છલકાશે. અનેક ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે. પૂરની શક્યતા, વાવાઝોડાનો ખતરો, આ બધું જ અત્યારે એક સાથે જોવા મળશે. મિત્રો જે રીતે નવું નક્ષત્ર શરૂ થઈ ચૂક્યું છે અને ગાજવીજ સાથેનો વરસાદ આ નવા નક્ષત્રની અંદર જોવા મળશે, તે બી પણ અત્યારે અપડેટ સામે આવી છે. અરબ સાગરનો દરિયો, બંગાળની ખાડી સક્રિય ઉપરાઉપરી થઈ રહી છે. તો દિવાળીમાં પણ વાદળછાયા વાતાવરણ, તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો સૂર્યનો હસ્ત નક્ષત્ર હાથિયા નક્ષત્રમાં પ્રવેશ આજે થઈ ગયો છે, 7 વાગે થઈ ગયો છે. હસ્ત નક્ષત્રનું વાન મોર છે, અને મોરને પાણી ગમે એટલે બધું વરસાદ એ લોકોની કહેવત છે. આ નક્ષત્ર 10 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. વરસાદના સંજોગો, જો આ નક્ષત્રમાં વરસાદ થાય તો પવન સાથે તોફાની વરસાદ પડે, જ્યાં વરસાદ પડે ત્યાં ખૂબ ભારે વરસાદ પડે, અને કહેવત છે હાથિયા નક્ષત્રની ઘણી કહેવતો છે. જો વર્ષે હાથીઓ તો મોતીએ પુરાય સાથીઓ, જો વર્ષે હસ્ત તો પાકે આધારે વસ્ત્ર, જો હાથીઓ વર્ષે તો હારે આખું વરસ પાર, હાથીઓ ગજે બોલે ડે આવડે વરહ જો કોલ, એટલે કે હાથીઓ જો ગાજે તો આવતું